હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને રક્ષાબંધન નજીક આવી રહી છે તો આપણને એમ થાય કે મીઠાઈમાં શું બનાવવું. તો આજે હું બનાવવા જઈ રહી છું ગુલાબજાંબુ, એ પણ માવા કે મિલ્ક પાવડર વગર જ. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આ ગુલાબજાંબુ હું માવા કે મિલ્ક પાવડર વગર જ બનાવવા જઈ રહી છું, એકદમ સોફ્ટ એવા. તો ગુલાબજાંબુ બનાવવા માટે અહીંયા મેં 1 કપ ઝીણો રોટલીનો લોટ લઈ લીધો છે. સાથે 1/4 ચમચી બેકિંગ પાવડર લઈ લીધો છે. તો જો તમારી પાસે બેકિંગ પાવડર ન હોય મિત્રો તો તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો. બધી જ વસ્તુ જો તમે માપથી ઉમેરશો તો લોટના ગુલાબજાંબુ છે તે ખૂબ જ સરસ બનશે. 3 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને સાથે 4 થી 5 જેટલી ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે. હવે બધા જ લોટને ઘીથી સારી રીતે કોટ કરી લઈશું અને આ રીતે મુઠ્ઠી પડે એવું આપણે મોવણ કરવાનું છે, જેથી કરીને ગુલાબજાંબુ એકદમ સોફ્ટ બનશે અને ખાતી વખતે સહેજ પણ ગાંગડી નહીં રહે. હવે નવશેકું દૂધ કરી લીધું છે મેં, તો આપણે થોડું દૂધ ઉમેરી અને રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું. તો આ રીતે આપણે દૂધ એકસાથે નથી ઉમેરવાનું, થોડું કરી અને દૂધ ઉમેરીશું. તો આ રીતે આપણે થોડું ઉમેરી અને લોટ બાંધી લઈશું તો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે અને પરફેક્ટ એવા ગુલાબજાંબુ બનીને રેડી થશે. તો જેટલો લોટ બાઇન્ડ થાય એટલો હું કરતી ગઈ અને બાકીના કોરા લોટમાં દૂધ ઉમેરી અને મેં એક સરખો લોટને ગૂંથી લીધો છે. તો આ રીતે આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે. હવે આ લોટને આપણે 10 મિનિટ જેવું રેસ્ટમાં રહેવા દઈશું. ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ માટેની ચાસણી બનાવી લઈશું. તો ચાસણી બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલી ખાંડ લીધી છે. 1 કપ લોટ સામે આપણે 2 કપ ખાંડ લઈશું અને 3 કપ મેં પાણી લીધું છે. બધું જ માપ મેં સેમ જ કપથી કર્યું છે. હવે ચાસણીમાં 4 થી 5 જેટલી ઇલાયચીનો ભૂકો ઉમેરીશું. સાથે 6 થી 7 તાતણા કેસરના ઉમેરી દઈશું, જેથી કરીને તેનો કલર તો ખૂબ જ સરસ આવશે પણ ગુલાબજાંબુની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. કેસરની સુગંધ ગુલાબજાંબુમાં ભળશે એટલે ગુલાબજાંબુ ખાવાની હજી પણ મજા આવશે. તો આ ચાસણીને આપણે 5 થી 7 મિનિટ જેવું ગેસ ઉપર ગરમ કરી લઈશું. આ ચાસણીમાં આપણે કોઈ તાર બનાવવાની નથી, બસ ખાંડ ઓગળે અને થોડી ચીપચીપી એવી થાય એટલે આપણે ગેસને બંધ કરી લેવાનો છે. તો લગભગ 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ચાસણી ચીપચીપી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો કે કેસરનો કલર ખૂબ સારો એવો આવી ગયો છે ચાસણીમાં. તો હવે આપણે ચાસણીને ઢાંકી અને સાઈડમાં રહેવા દઈશું અને જે આપણે ગુલાબજાંબુ માટેનો લોટ બાંધ્યો છે તેને ફરીથી એકવાર મસળી અને સરખો કરી લઈશું. તો આ રીતે મેં લોટને મસળી અને સરખો કરી લીધો છે અને આવા નાની પૂરીની સાઈઝના ગુલ્લા કરી લીધા છે. તો આ ગુલાબજાંબુ તળાયા પછી વધારે ફૂલશે અને જ્યારે આપણે ચાસણીમાં ડુબાડીશું તો હજી પણ ફૂલશે, એટલે આપણે એકદમ નાની સાઈઝની ગોળીઓ આ રીતે વાળવાની છે, નાના લીંબુના સાઈઝની. જો તમે અત્યારે જ મોટા બનાવશો તો તળાઈને અને ચાસણીમાં ડૂબીને તેની સાઈઝ 3 ગણી થઈ જશે, તો બધા ગુલાબજાંબુ રહેશે પણ નહીં. તો હવે ગુલાબજાંબુ તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે. તો એક કરી અને આપણે કડાઈમાં રહે એટલા ગુલાબજાંબુ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1 કપ ઘઉંના લોટથી 18 ગુલાબજાંબુ બનાવ્યા છે. તો તમે હજી જો નાના બનાવશો તો 20 થી 22 જેટલા પણ બની જશે અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગુલાબજાંબુને તળાવવા દઈશું. તો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે હું ગુલાબજાંબુને કાઢી લઈશ અને આ રીતે બધા જ ગુલાબજાંબુ આપણા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ અને રેડી છે. તો ગરમ ગુલાબજાંબુને આપણે હવે ચાસણીમાં ડુબાવીશું. તો ચાસણી પણ બહુ ઠંડી થઈ નથી ગઈ, એકદમ નવશેકી છે. તો
આ રીતે ગરમ ગરમ ગુલાબજાંબુને આપણે ચાસણીમાં ડુબાવી દઈશું, જેથી કરીને બધા જ ગુલાબજાંબુ છે તે ચાસણી સારી રીતે ઓબ્ઝર્વ કરી લે અને જે ગુલાબજાંબુની જે મીઠાશ જોશે તે સારી રીતે આવી જશે અને ગુલાબજાંબુ સારી રીતે ફૂલી પણ જશે. તો આ ગુલાબજાંબુને તમે 1, 2 કે 3 કલાક પછી ખોલી અને જોઈ શકો છો કે મેં તાવડીમાંથી તપેલીમાં ટ્રાન્સફર કરી લીધા હતા બધા જ ગુલાબજાંબુ. તો સરસ રીતે ફૂલી અને ચાસણી વાળા ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે. તો હું તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈ છું. તો આ રીતે મિત્રો ઘઉંના લોટના ગુલાબજાંબુ બનીને રેડી છે. એકદમ ઓછા ખર્ચામાં માર્કેટ કરતાં વધારે ક્વોન્ટિટીમાં બની જશે. તો હું તમને અહીંયા કાપીને બતાવીશ કે કેટલા એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે. તો આ રીતે હું તમને બીજું પણ ગુલાબજાંબુ કાપીને બતાવીશ કે